હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓના સ્વાધ્યાય 8.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 8.3નો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેકનો સરવાળો શોધો. તો અહીં આપણે દશાંશના સરવાળા કરવાના છે, જેમાં પહેલું છે કે 0.007 વત્તા 8.5 વત્તા 30.08. તો આપણે સૌપ્રથમ તેને સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ, એકમ, દશક અને સૌના પ્રમાણમાં ગોઠવી દઈએ. તો માટે સૌથી પહેલાં આપણી સંખ્યા છે 0.07, તો એને આપણે લખી શકીએ સહસ્ત્રાંશ એટલે કે 7, એના પછી શતાંશ તો તે આપણું 0 થશે, દશાંશમાં પણ 0 થશે, એકમમાં 0 અને દશક અને 100 તો છે નહીં, તો તે આપણે તેને આ રીતે દર્શાવી શકીએ. એના પછી છે 8.5, તો તેમાં સહસ્ત્રાંશ અને શતાંશ જે છે 0 આવશે, દશાંશ જે છે તે આપણો 5 આવશે અને એકમ જે છે તો એ આપણો 8 આવશે. અહીં જે પોઈન્ટ પહેલાંની જે સંખ્યાઓ છે તેને આપણે એકમ, દશક, સો લઈશું અને જે પોઈન્ટ પછીની સંખ્યાઓ છે તેને આપણે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ લઈશું. એના પછી ત્રીજી સંખ્યા છે કે 30.08, તો અહીં સહસ્ત્રાંશ 0, શતાંશ 8, દશાંશ 0 અને પોઈન્ટ પછી એકમ જે છે 0 અને દશક 3. તો હવે આપણે જો તેનો સરવાળો કરીએ તો તેમાં આપણે જોઈ શકીએ કે 7 વત્તા 0 વત્તા 0 એટલે તે આપણને મળશે 7, શતાંશ 0 વત્તા 0 વત્તા 8 તો તે મળશે 8, એના પછી દશાંશ 0 વત્તા 5 વત્તા 0 તો તે આપણને મળશે 5, અને પછી પોઈન્ટ અને એકમ 0 વત્તા 8 વત્તા 0 તો તે આપણને મળશે 8 અને દશક જે છે એ મળશે 3. તો માટે તેનો સરવાળો આપણને મળશે 38.587, તો તેનો જવાબ આપણને એટલો મળશે. એવી જ રીતે બીજું છે કે 15 વત્તા 0.632 વત્તા 13.8, તો એમાં જો આપણે તેને ગોઠવીએ તો પોઈન્ટ પછીના એટલે કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, તો પહેલાંમાં 15 જે છે એમાં ત્રણેયમાં 0 થશે અને એકમ જે છે 5 અને દશક 0. એવી જ રીતે 0.632 જે છે એમાં સહસ્ત્રાંશ 2, શતાંશ છે 3, દશાંશ 6 અને પોઈન્ટ એકમ 0 અને દશક પણ 0. અને 13.8માં જે સહસ્ત્રાંશ છે 0, શતાંશ છે પણ 0, દશાંશ 8, એકમ 3 અને દશક 1. તો હવે જો આપણે બધાનો સરવાળો કરીએ તો તે થશે 0 વત્તા 2 એટલે 2, 0 વત્તા 3 એટલે 3, 8 અને 6 ને 4 14 એટલે તે થશે 4 વત્તા 1, 5, 6, 7, 8 1 9 તો તે થશે 9 અને અહીંયા 1 વત્તા 1 2 તો તે આપણને મળશે 29.432. એના પછી ત્રીજું છે કે 27.076 વત્તા 0.55 વત્તા 10.04, તો તે થશે આપણે જો પહેલી સંખ્યાને ગોઠવીએ તો સહસ્ત્રાંશ 0, શતાંશ 7, દશાંશ 0, એકમ 7 અને દશક 2. 0.55માં સહસ્ત્રાંશ 0, શતાંશ 5, દશાંશ 5, એકમ 0 અને 0.04માં સહસ્ત્રાંશ 4, શતાંશ 0, દશાંશ 0 અને એકમ 0. તો માટે તેનો સરવાળો આપણને મળશે 27.630. તો આપણે આ રીતે તેના સરવાળા કરી શકીએ છીએ. એના પછી આપણને ચોથું આપ્યું છે કે 25.65 વત્તા 9.005 વત્તા 3.7, તો માટે એને જો આપણે ગોઠવીએ તો સહસ્ત્રાંશ 0, શતાંશ 5, દશાંશ 6, એકમ 5 અને દશક 2. 9.005 તો તેમાં સહસ્ત્રાંશ 0, શતાંશ 0, દશાંશ 0 અને એકમ 9 અને 3.7માં સહસ્ત્રાંશ અને શતાંશ 0 0, દશાંશ 7 અને એકમ 3, તો તેનો સરવાળો આપણને મળશે 38.355. એના પછી પાંચમું છે કે 0.75 વત્તા 10.425 વત્તા 2, તો જો આપણે 0.75ને દર્શાવીએ તો સહસ્ત્રાંશ 0, શતાંશ 5, દશાંશ 7 અને એકમ 0. એવી જ રીતે 10.425માં સહસ્ત્રાંશ 5, શતાંશ 2, દશાંશ 4 અને એકમ 0 અને દશક 1. અને 2માં તે આપણી પાસે મળશે કે સહસ્ત્રાંશ, દશાંશ અને શતાંશ 0 અને એકમ 2, તો તેનો સરવાળો આપણને મળશે 13.175. અને એના પછી છઠ્ઠું છે કે 280.69 વત્તા 25.2 વત્તા 38, તો 280.69 આપણે દર્શાવી શકીએ કે એનું શતાંશ 0, સહસ્ત્રાંશ 0, શતાંશ 9, દશાંશ 6, એકમ 0, દશક 8 અને 102. 25.2ને દર્શાવી શકાય સહસ્ત્રાંશ 0, દશાંશ 0, દશાંશ 2, એકમ 5 અને દશક 2. અને 38માં એકમ 8 અને દશક 3, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ 0 0 થશે. તો એનો સરવાળો આપણને મળશે 343.89.
તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે રશીદે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા. તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો અહીં આપણને ગણિતની ચોપડી માટેનો ખર્ચ આપ્યો છે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટેનો ખર્ચ આપ્યો છે 32.60. તો આપણે જો તેને દશાંશ, સહસ્ત્રાંશ અને એકમ દશક વડે ગોઠવીએ તો ત્યારે તો ગોઠવાશે અને એનો સરવાળો જે કુલ ખર્ચ જે છે તે થશે 5 + 0 એટલે 5, 7 ને 6 13, 3 + 1 5 ને 2 7 અને 1 8 અને 3 ને 3 6 એટલે તેનો સરવાળો આપણને મળશે 68.35. તો હવે એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે રાધિકાની માતાએ તેને 10.50 અને તેના પિતાએ તેને 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલો કુલ રકમ શોધો. તો માટે માતાએ આપેલી રકમ 10.50 અને પિતાએ આપેલી રકમ 15.80. તો તેનો સરવાળો આપણને મળશે 26.30. એના પછી ચોથો પ્રશ્ન છે કે નસરીએ 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 8 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખર્ચવામાં આવેલા કાપડની કુલ લંબાઈ શોધો. તો માટે શર્ટ માટે કાપડ જે છે તે થશે 3 મીટર અને 20 સેમી એટલે તે થશે 3.20 મીટર અને પેન્ટ માટેનું કાપડ 2 મીટર અને 5 સેમી તો તે આપણને 2.05 મીટર. તો માટે કુલ કાપડ એટલે 3.20 મીટર વત્તા 2.05 તો તે આપણને મળશે 5.25 મીટર. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નરેશ 2 કિલોમીટર 35 મિનિટ સવારે અને 1 કિલોમીટર 60 મિનિટ સાંજે ચાલ્યો. તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો? તો માટે સવારનું અંતર 2 કિલોમીટર ને 35 મીટર તો તે થશે 2.035 કિલોમીટર અને સાંજનું અંતર એટલે 1 કિલોમીટર ને 7 મીટર તો તે થશે 1.007 કિલોમીટર. તો માટે કુલ અંતર 2.035 વત્તા 1.007 તો તે થશે 3.032 કિલોમીટર. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે સુનિતા તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર અને 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર અને 7 મીટર દ્વારા કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેની શાળા તેના ઘરથી કેટલે દૂર હશે? તો સૌપ્રથમ બસ દ્વારા કપાયેલું અંતર એટલે 15 કિલોમીટર અને 268 મીટર તો તે થશે 15.268 કિલોમીટર. કાર દ્વારા કપાયેલું અંતર 7 કિલોમીટર અને 7 મીટર એટલે 7 વત્તા 0.07 કિલોમીટર અને પગપાળા કરેલું અંતર તો 50 મીટર તો તે થશે 0.500 કિલોમીટર. તો તે થશે કુલ અંતર એટલે 15.268 વત્તા 7.007 વત્તા 0.500 તો તે થશે 22.775 કિલોમીટર. એના પછી સાતમો પ્રશ્ન છે કે રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 200 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુની કુલ વજન શોધો. તો માટે ચોખાનું વજન 5 કિલોગ્રામ 400 ગ્રામ એટલે 5.400 કિલોગ્રામ, ખાંડનું વજન 2 કિલોગ્રામ 200 ગ્રામ તો તે થશે 2.020 કિલોગ્રામ, લોટનું વજન 10 કિલોગ્રામ 850 ગ્રામ તો તે થશે 10.850 કિલોગ્રામ. તો માટેનું કુલ વજન એટલે કે 8.400 કિલોગ્રામ વત્તા 2.020 કિલોગ્રામ વત્તા 10.850 કિલોગ્રામ તો તે થશે 18.275 કિલોગ્રામ. તો આપણે આ રીતે તેના સરવાળા શોધી શકીએ છીએ. તો અહીં આપણો આ જે સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.